સ્વીટી નિરાતે. હા, હું શું કહું છું, ચા બનાવે કે નહીં તે? ના, મેં ચા નથી બનાવી. પણ કેમ? અરે શું કેમ કેમ, હજી તો નવી નવી આ ઘરમાં આવી છું. અત્યારથી બધા કામ કરાવવા લાગશો. મારે પાર્લરમાં જવું છે, તમને ખબર? ભાભી પાર્લરમાં? ભાભી, તમે ચા નથી બનાવી? પહેલા તો મને બહુ હાસવતા, ચા તરત ત્યાર જ હોય. પેલા તમારા પત્ની નહોતા ને એટલે સાચવતા. હવે તમારી જવાબદારી એને સંભાળવાની હોય, અમારે નહીં. આટલા વર્ષો તમને સાચવ્યા. નોકરીએ જતા તો ટાઈમ ટુ ટાઈમ ટિફિન બનાવી દેવા, ચા નાસ્તા આપવા, સાંજે ઘરે આવો ત્યાં પાછું જમવાનું તૈયાર રાખવું, આ બધું કરતી જ ને અશોકભાઈ. હવે તો તમે સ્વીટીને કહો કે એ થોડું કરે. તો શું થઈ ગયું ભાભી? હું આવી એને હજી કેટલો ટાઈમ થયો છે. હવે થોડા દિવસ હજી તમે અશોકનું ધ્યાન રાખી લ્યો તો થઈ શું જવાનું છે. 12 મહિના થયા. હા સ્વીટી, તું ઘરમાં આવી છે ને એને કોઈ 2-5 દિવસ નથી થયા. હવે તો 12 મહિના થયા છે. પણ નહીં, આખો દિવસ પાર્લરમાં જવું, શોપિંગ કરવા જવું, ફ્રેન્ડ્સ સાથે જવું, પાર્ટીઓ કરવી. હા, આ ઘરના કામ એમને એકલા હાથે કરવા પડે ને એટલે હું બહાર જાવ એમાં આવું થાય. કે આ 6 મહિના પહેલા આમ જ થયું તું કાંઈક. મારે ખબર આપણે પેલે બહાર જવાનું હતું ત્યારે વાત કરીને બેસી ગયા હતા. હા, સવારમાં સોલપ ચાલુ કરી છે અને મારી ચા ક્યાં છે? બસ એ જ તો લપ ચાલુ છે. અને હજુ સુધી ચા નથી બનાવી. આ તમારા પત્નીએ જો ને બધી જવાબદારીમાંથી હાથ આમ મુક્ત જ કરી દીધા છે, નથી બનાવી ચા. અરે પણ એ આવી હોય તો હવે એને બનાવી જોઈએ ને. દેરાણી આવે ને તો જેઠાણીને થોડો આરામ જ હોય. એવો કોઈ નિયમ નથી કે દેરાણી આવે ને એટલે જેઠાણીને આરામ જ હોય. જેઠાણીએ બરાબર ભાગનું જ કામ કરવું પડે. પણ બેમાંથી એક બનાવી ગયો ને. તો તમે બનાવી લ્યો. અરે ગોપી, શું છે હવે? તું ચા બનાવી નાખ ને, શું ફેર પડવાનો? શું કામ? હું પેલા બનાવતી જ હતી ને, હજુ એ મારે જ ચા બનાવવાની. ના, પછી ચા બનાવીને એમના હાથ ખસાઈ ગયા હોય તો ક્યાં જવાનું? મારા તો ઘસાઈ જ ગયા છે. એટલે હવે તું આવી છે ને તો થોડા તારા ઘસ. રોજ હું જ બનાવું છું ભાભી. આજે એક દિવસનો સવાલ છે તોય તમારથી ચા ન બની. અરે આવી નાની બાબતમાં શું કામ ઝઘડો કરો છો? બંને એક કામ વેચી લો ને. એક કામ તું કર ને એક કામ તમે કરો. હા, તો તમે અમને બંનેને ટાઈમ ટેબલ બનાવી આપો એટલે ખબર પડે આ કામ આમણે કરવાનું ને આ કામ મારે કરવાનું. ના ના, હવે મારે કામ કરવાનું જ ન હોય ને. ટાઈમ ટેબલ બનાવો એમાં લખજો કે બધા જ કામ સ્વીટીને કરવાના બસ. કેમ કેમ? એટલે હું અહીંયા વહુ થઈને આવી છું, નોકરાણી થઈને નહીં કે હું આવી એટલે બસ આપણે આમ છે ને પલ્લું ઝાટકી દીધું, હું કઈ કામ નહીં કરું. જો સાગર, હવે હું કઈ સવારના વહેલી ઉઠીને બધી ચા ને એવું બનાવવાની નથી. મારે સવારે ઉઠવામાં જ મોડું થતું હોય છે. અરે પણ ગોપી, પેલા પણ ઘરના બધા કામ તું જ કરતી હતી ને. અને સ્વીટી હોવ તો હજી પરણીને આવ્યા છે, થોડોક ટાઈમ પછી બધું શીખી જશે. કેટલા સમજદાર છે. એટલે તું શીખજે હો, તઈ શીખી જાય. તમે શાંતિ રાખજો. આ છે ને ડબ ન કરતા. ઈ શું એમની સાઈડ લ્યો છો? ખબર ને પછી તું નહોતી ને ત્યારે અમે જ સાચવ્યા છે તો મારી જ સાઈડ લઈને. અને એમને જોયું છે મને કેવી રીતે હું કામ કરતી. નવી વહુ થઈને આવીને આ ઘરમાં ત્યારે બધા જ કામ મેં સંભાળી લીધા હતા. તારી જેમ નહીં, બસ ટીપ ટાપ કરતા આવડે છે. હા તો બસ આ જૂના થઈ ગયા ને તો હવે તો બરાબર જાણી ગયા હોય ઘરનો રીત રિવાજ, ભાત કઈ રીતનું ક્યાં મૂકવાનું, શું કરવાનું તો તમે જ સંભાળો ને. મને તો ટીપ ટાપ કરતા જ આવડે છે તો એ કરવા દ્યો ને. સ્વીટી હો, એક મિનિટ. અહીંયા તમે પણ ખોટા છો. તમે આ ઘરના વહુ છો અને અમારા ઘરના શું રીતિ રિવાજ છે, કઈ રીતે અમે લોકો રહીએ છીએ ને એ બધું જાણવું શીખવું ને તમારી ફરજમાં આવે છે. હું ગોપીને કહું છું એનો અર્થ એ નથી કે તમે કંઈ શીખો ને એને લાપરવાહી કરો. દેવાઈ ગયા લેક્ચર. હા, હવે તમારી ધર્મપત્નીને કયો ચા બનાવે. બાકી જેઠજી આજે હુંય ચા નથી બનાવવાની. હા તો હું પણ નથી બનાવવાની સાગર ચા. તો ન બનાવો તો રહેશે બે ચા પીધા વગરના. મને કઈ રોજ શોખ નથી. આ તો દૂધ લેવાય મારે ઊભા થવાનું. પોતે તો આમ કેમ શેઠાણીની જેમ અહીંયા ઓર્ડર કરવા છે. હા તો હું પણ નહીં બનાવું. તમારે લોકોને જે કરવું હોય ને એ તમે કરો બસ. હું નહીં બનાવું. હા તો તું શેર છો ને તો હુંય સવા શેર છું. હું નથી જ બનાવવાની ચા બસ. એ હોય નથી બનાવવાની. હવે હું તો છે ને આરામથી આમ બેસીશ. બાકી હું ચા બા નહીં બનાવું. તું આરામથી બેસે કે જે કરે. તું આરામથી બેસીશ ને તો હું કઈ નાચવાની નથી, હુંય બેસવાની જ તો છું. બેસો. બેસીશ હા, તો જ. બેસો. હું ચા નથી બનાવવાની. હું તો જાઉં છું જો પાર્લરમાં. જાઓ કરો તમારું કામ. પાર્લરમાં જવાનું, પાર્ટીમાં જવાનું, ફ્રેન્ડ્સ જોડે જવાનું અને મારે આખો દિવસ આ ઘરનું કામ કરવાનું. હું પણ જાઉં છું પાર્લરમાં. હે ભગવાન, આ ઉંમર થઈ હવે આ કામ થતું નથી અને આ વહુ એ કંઈ ફરવામાંથી ઊંચી આવતી નથી. મમ્મી, હા, શું કરો છો આ તમે? તમે કેમ કામ કરો છો?
બટા આઈ બે ગયું છે ક્યાંક બહાર, ત્યાં ઘરના કામ હું ન કરું તો પછી પડ્યું રહે હંધુય. અરે પણ મમ્મી, હે બહાર ગયું હોય તો ઘરે આવીને કામ કરી નાખે ને, તમારે કામ કરવાની શું જરૂર છે? અરે બટા એમાં શું થઈ ગયું, જો આ છે ને તે બધું કામ પતી ગયું છે અને આ રસોઈ હોતન બની ગઈ છે. આવી આ બે આવે ને તો જમી લઈને તો પછી એકલા વાહણ રહી ગયા છે ને તે હું વાહણ હોતક ગહી કાઢું એમ કહું છું હું. પણ એ લોકો સવારના ગયા છે ને હજી ઘરે પાછા નથી આવ્યા. એ હજી નથી આવ્યા અને આવે ને એટલા કાંઈક કામ પડ્યું હોય ને તો તને ખબર છે ને કે બે એવી ઓલી બિલાડી બાંધતી હોય ને એની જેમ બાંધે છે હામ હામી. હા મમ્મી, એ વાત તો તમારી પણ એકદમ સાચી છે. સવારમાં અમને પણ દર્શન થયા જ. એક નાની નાની બાબતોને લઈને એકબીજા વાત કરતા હોય છે. અરે ચા બનાવવાની વાત હતી, ઓલી કે હું નહીં બનાવું, ઓલી કે હું નહીં બનાવું. હા, નિંદ્રાની જેમ બાંધે છે નાની. હા પણ હવે શું કરવી બટા, મારાથી કામ ન થાય, મને બીપીનો પ્રોબ્લેમ છે તો એમાં ગહડા કર્યા કરું કે આ ઘરમાં ઝઘડા તો ન થાય. અરે પણ મમ્મી, તમારે કામ કરવાની કાંઈ જરૂર નથી. ઘરમાં બે બે વહુ છે. અરે બાર લોકોને ખબર પડશે તો શું વિચારશે કે આ બેનને તો બે ઘરમાં વહુ છે છતાં એને કામ કરવા પડે છે, એકેય વહુ કામની નથી. એ બટા પણ એવી બધી કાંઈ એમને કાંઈ સમજણ થોડી પડે છે કે આ મારી હાહુ કામ કરે છે તો આ સોસાયટીમાં કોકને ખબર પડશે તો અમારી આબરૂ જાહે એમ કાંઈ ભાન પડે છે? એને ભાન ન પડે ને તો આપણે પડાવી દઈશું, પણ આ જો તમે ક્યાંક પડશો ને તો હા ઉંમરે છે ને દવાખાનાનો ખર્ચો પણ વધશે ને તમને સારું પણ નહીં થાય જલ્દી. અને મમ્મી, હા બંનેનું કંઈક તો કરવું જ પડશે, કારણ કે આ ઘરમાં હા સાસુને કામ કરવા પડે છે ને વહુ ટેસડા કરે છે. વાત તો સાચી છે બટા પણ હવે શું થાય? હાલ હા તમે કામ મૂકો, તમારે કાંઈ કામ કરવાના નથી. ચાલો મારી સાથે અંદર, આવશે એટલે આફોડી કરી નાખશે. બા બા હા આ જમવાને કેટલી વાર છે? બહુ ભૂખ લાગી. એ બટા હા જમવાનું તો થઈ ગયું છે. હા ઠીક, તો હાલો બેહી જવી. આ મેં ખાઈ લીધું તે છે ને આ ખાઈને ઘડીક હું આડી પડી હતી પણ આ સ્વીટી અને ગોપી હજી આવી નથી લે. તે હજી આવી નથી એટલે ક્યાં ગઈ છે? એ આ બે સવારની ગયું છે આ પાર્લરમાં જાશે ને આયા જાશે. હવે આ પાર્લરે તો બહુ કરી હો. પણ બટા એ આ જાય છે ને પાર્લરમાં ને હારા હારા કપડાં ને આ બે જણીઓ એકબીજીના વાત કરે છે. ઓલી ગઈ તો હું કાં ન જાઉં, ઓલી ગઈ ઓલી આ લીધું તો હું કાં ન લઉં. આ પૈસા કમાવા બટા કેટલી વાર લાગે અને એ બે જણીઓ ઘડીકમાં ઉડાડી આવે છે બટા. આ રૂપિયા પાણીની જેમ વપરાય છે ને તે મારો તો જીવ આમ કળીએ કળીએ કપાઈ જાય છે દીકરા. પણ શું કરું હું કે આ મારે તમને કેવું હોય ઘણું પણ છે ને તે તમારા ઘર ન ભાંગે ને એટલે હું કાંઈ નથી બોલતી અને બધું સહન કર્યા કરું છું. આ બે જણીઓનો કામમાંય કાંઈ ડોળો નહીં. આ ઘરના કામે હંધાઈ મારે કરવા પડે બટા. રાંધી હોતન નાખ્યું મેં અને એમની વાટ જોઈને મેં ખાઈ લીધું અને પછી હું આડી પડી. લે કેટલા વાગ્યા હવે એને ખબર પડે કે નહીં? એમ સારું હવે બળતરા કરીમાં જા, મેં ખાઈ લીધું છે અને આ તારે ખાવું હોય તું હોતન ખાઈ લે. હંધું ઢાંકેલું પડ્યું છે ખાવાનું. ના ના બા, હું એની વાટ જોઉં છું. હું ખાઈ લઈને તો પાછી ધડ થાય અને પાછો ઝઘડો. ઈ રામાયણ છે ભાઈ પાછી બહુ મોટી. હા પણ તમે તો જમી લીધું ને? એ મેં જમી લીધું ભાઈ, હું ક્યાં લગન રાહ જોઉં પછી. હા બસ બહુ વાંધો નહીં. અને હું કહું છું ઓલામાં તમારું નામ લખાઈ નાખ્યું. શું આ જાત્રા જાય છે ને એમાં? એ હાલે જાત્રાએ જાય એટલા દી તો મને શાંતિ રહે ભાઈ. હા હાલો હાલો, હું એની વાટ તો જોઉં. એ આવો. હા હવે આનું શું કરવું ને એ નથી ખબર પડતી. હે ભગવાન, આ છોકરો કાંઈ વધારે ન બોલે તો સારું હો, નકર ઝઘડાના ઘર થાય. અરે હા રે શીતલ બોલ ને. બસ એકદમ મજામાં. મારે શું હોય, ઘરે પહોંચી છું હજી. ના રે ના, શાંતિ જોઈ ને ત્યાં શું હોય. હું છે ને સાંભળ હું તો ગઈ હતી પાર્લરમાં. પાછું 10,000 પૂરા 10,000 નું છે ને આમ બધું લુક ને બધું કર. અરે લે મારા પતિ
કમાવા દે ને, તેલ લેવા ગયા એના પૈસા. વૈશાલી, હા કેમ છો વૈશાલી? મારે શું વાંધો હોય? મારો ઘરવાળો મારા દેર કરતા તો ક્યાંય વધારે કમાય છે. અરે લે, મહિનાના 50,000 રૂપિયા કમાય છે. તું શું માને? મારા દેરની આવક તો હશે 25-30,000 રૂપિયા. અરે ના રે, આ તો ઓલું કુકર કેમ ફાટતું હોય એવો અવાજ આવે ને તને બાજુમાંથી આવ્યા કરે. એ તો ઓલી મારી જેઠાણી છે ને, એનું આખો દી શરૂ હોય કચકચ. હાલ હું તને પછી કરું હો, બાકી કઈક નજર ન લાગી જાય. ના ના વૈશાલી, આ તો શું છે ને, હાથી જતો હોય તો પાછળ કૂતરા ભસતા હોય કે નહીં, બસ એવા જ કૂતરા મારી આજુબાજુમાં બહુ ભસતા રહે. અને મારે તો શેરીમાં ગોતવા જવાની જરૂર નથી. બોલો, મારા ઘરમાં જ કૂતરા ભૈસા રાખે. અરે વાત જવા દે કૂતરાઓની તો, પણ આ હમણાં હાથી ને કૂતરા ને કેટલું, આ તો બધું ફોકટ ગયું ભાભી. ફોન તો શરૂ જ નતો. ફોન તો ચાલુ જ હતો, ખબર જ ન પડી ક્યારે કપાઈ ગયો ને. અરે અરે અરે, અંદર ક્યાં જાવ છો? આ ખોટા હોય ને એના મોઢા અવાજ થઈ જાય લાલ. તને કાંઈ બુદ્ધિ જેવું છે? નહીં. આ રાંધતા તો નથી, પણ અહીંયા તમારી વાટ જોતા હોય. ખાવા ટાણે તો પાછા જલ્દી વહી આવતા હોય. યા ભાભી, હું તો ક્યારની આવી ગઈ હતી. ક્યારના મારી યાર જીભા છોડી કરે છે. અરે સ્વીટી, હું એને ગોતવા માટે નીકળી હતી. અરે હું તો પાર્લરમાંથી ક્યારની ફ્રી થઈ ગઈ હતી, પણ મને એમ કે આ બાજુના પાર્લરમાં ગઈ છે સ્વીટી, તો એને લઈને આવું. એ સાવ ખોટા. અરે કઈક થોડુંક તો સાચું બોલતા શીખો. હું આમ જો અહીંયાથી અંદર જાતી હતી ને, તો આમ પકડીને કે જો અને પાછું તમને ખબર પોપટ કેવું થયું ભાભીનું, ઈ તો પૂછો. અરે પોપટ થયું હોય કે મેના થયું હોય, હા મારા પેટમાં છે ને ઉંદરડા. તો પણ ખાઈ લેવાય ને. ખબર હતી પાર્લરમાં જઈને 5,000 10,000 નો ખર્ચો કરીને આવવાની છું. મારો પગાર કેટલો છે તને ખબર છે ને? 10,000. હા, 25,000 તો કમાય છે, એમાં મેડમ ને 10,000 રૂપિયા તો પાર્લરમાં વાપરી નાખવા છે. આપણા પતિની જેટલી ઓકાત હોય ને એટલામાં રેવાય. એ મારા ઘરવાળાની જેમ 50,000 નથી કમાતા. એ તો તમારે વળી ક્યાં હે મારા પતિના પૈસા વાપરવા આવા છે? ક્યારના બળબડ. ઓલીને ફોન શરૂ નતો તોય કહેતા હતા મારા પતિ એટલા કમાય. અહીંયા મને કહી દો ને ડાયરેક્ટ. તો મારો ફોન ચાલુ જ હતો. હા, એ તો કપાઈ ક્યારે ગયો મને ખબર ના પડી. અશોકભાઈ, હું જાઉં છું. હા, જો આમનું પોપટ થઈ ગયું ને એટલે ભાગશે. ક્યાં ગયા? ઓ ભાભી, પોપટ વાળી તું છે ને હવે માપમાં રહેજે હો. હું માપમાં છું. ઈ તારા જેઠાણી છે, એને મોટી બેન માન. તો ઈ વળી કેમ મને નાની બેન માને છે? તમારે જમવું હોય ને તો જમજો, મારે તમારી યાર જમવું જ નથી. અત્યાર સુધી તારી વાટે રહ્યો ને હવે આવતા નહીં.